કેશોદ શહેર તાલુકામાં ગણેશોત્સવનો વાજતે ગાતે ઉત્સાહભેર થયો પ્રારંભ। કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીની રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાજતે ગાતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી। કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ, સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આત્સાભેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। આ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવ મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા। આ કારણથી દર વર્ષે આ તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે। માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે। 10 દિવસ સુધી ચાલતા ગણેશોત્સવનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે। ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે। આ તહેવાર ભગવાન ગણેશ જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે। ગણેશ ચતુર્થીથી 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે, જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપન થાય છે। કેશોદ શહેર અને તાલુકામાં આજથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।